તો શીખ ધર્મના પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીના શહીદી દિન નિમિત્તે મહેસાણા સ્થિત ગુરુદ્વારા ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। આ પર્વ વિશ્વભરમાં શીખ ધર્માવલંબીઓ દ્વારા ઉજવવામાં આવે છે અને આ રીતે જે ગુરુ અર્જન દેવજીનું સન્માન કરે છે, આ દિવસે તેમના જીવન અને શહીદીને યાદ કરવામાં આવી છે। ખાસ કરીને સત્ય, પ્રેમ અને કરુણા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા ગુરુ અર્જન દેવની શહીદીના મહત્વના શક્તિશાળી પ્રતીક તરીકે સેવા આપે છે। સત્ય, ન્યાય અને સમાનતાના મુખ્ય શીખ મૂલ્યોની ઉજવણી કરવાનો પણ આ સમય છે। આ દિવસ શીખ ધર્માવલંબીઓને તેમના ગુરુના ઉપદેશોમાંથી શીખવા અને તેમના સહિયારા વિશ્વાસની ઉજવણી કરવા માટે એક સાથે લાવીને શીખ ધર્મને મજબૂત બનાવે છે। આખરે ગુરુ અર્જન દેવની આ શહીદી દિન ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણારૂપ છે। તેમને હિંમત અને સ્થિતિસ્થાપકતાના સમાન સિદ્ધાંતો પર જીવવા માટે પ્રેરિત કરે છે। एक बहुत ही प्यारी कविता है। जैसे कि आप सब जानते हैं, आज गुरु अर्जन देव जी का शहीदी गुरपुरब है, तो उसके निमित्त में हमारे बहुत सारे जो कीर्तनीय हैं, उन्होंने बहुत ही प्यारी प्यारी कविताएं करी हुई हैं। तो उस कविता में से दो पंक्तियां आज हम आप सबको सुनाना चाहेंगे। जदो गुरु जी नु तभी ते बिठाया, सारा ही लाहौर कंबेया। जदो गुरु जी नु तभी ते बिठाया, सारा ही लाहौर कंबेया। इसका मतलब है, जब हमारे पंचवें गुरु गुरु अर्जन देव जी को कत्ती तवी पे बैठाया गया था, एक तरफ उन्होंने तवा गरम किया और एक तरफ उन्होंने गरम रेत गरम की थी। और गुरु जी को जब गरम तवे पे बैठाया गया था और उनके ऊपर जब बिल्कुल ही गरम रेत डाली गई, तो जहाँ पर गुरु जी को तवी पे बैठाया गया था वो शहर था लाहौर। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। આજે શીખ ધર્મના પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીના શહીદી દિવસ છે, એના નિમિત્તે આજે વિશ્વભરના શીખ સમાજ તેમના માટે શરબતનું આયોજન કરી દૂધ, કોલ્ડ ડ્રિંક અને ચણાનો પ્રસાદનું વિતરણ કરે છે। ગુરુ અર્જન દેવજીને શહીદી આપવામાં આવી હતી। તેમને નીચે તવા ઉપર બેસાડી નીચે આગ અને ઉપર રેતી નાખવામાં આવી હતી। એના લીધે ઉપલક્ષમાં તેઓને એ રીતે કરીને શહીદ કરવામાં આવ્યા હતા। તેને ઉપલક્ષમાં જે શીખ સમાજ એમને ઠંડા કરવાના નિમિત્તે વિશ્વ જ્યારથી ગુરુ અર્જન દેવજીના શહીદી પછીનો ચાલે છે કે આજના દિવસે તેમના નિમિત્તે તેમના ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ આપવા માટે દૂધ, કોલ્ડ ડ્રિંકનું આયોજન કરી અને ચણાનો પ્રસાદ બધી આવવા જવાથી બધી સંગત માટે અથવા જે બી રોડ ઉપર ચાલે છે। અને આજના દિવસમાં ગરમીનું